ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 4 વિષય ગુજરાતી. કવિતા 1 સાદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂરક વાંચન 1માં કવિતા 1 ભણીશું, જેના લેખક છે પ્રહલાદન પારેખ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કવિતા ગાઈશું આજે. સાદ કરે છે રે દિલ હરે છે રે, સાદ કરે છે રે દિલ હરે છે રે, મને સાદ કરે છે રે. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરીડા, સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગરમાં, મને સાદ કરે છે રે. ભણવા ટાણે યાદ કરે છે નાનકડું એક તળાવ, કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ, મને સાદ કરે છે રે. નદીઓ કેવી બેખડ પેલી ખેતરો કેરી હાર, સાદ કરે છે જંગલ કેડી કેમ કરું હું વાર, મને સાદ કરે છે રે. આભ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં, રોજ સારે બોલાવે આવ અલ્યા અહીંયા, મને સાદ કરે છે રે. સાદ કરે છે, સાદ કરે છે, સાદ કરે છે રે. વિદ્યાર્થી મિત્રો, આપણું કવિતાનું ગાન અહીંયા પૂર્ણ થયું. હવે આપણે કવિતાની સમજૂતી લઈશું. સાદ કરે છે દિલ હરે છે રે. સાદ કરે છે એટલે કે બોલાવે છે અને દિલમાં હરી જાય છે, એટલે કે દિલને સમજાવે છે, દિલને ગમી જાય છે. મને સાદ કરે છે, મને આખો દિવસ એ બોલાવે છે. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ, એટલે કે ગામના પાદર એટલે ગામની વાગોળે રોજ જે બપોરના સમયે ઝાડવા કેરી ડાળ એટલે કે ઝાડની જે ડાળીઓ છે એ ડાળીઓ સાદ કરે છે સાંજને ટાણે, એટલે કે સાદ એટલે કે મને બોલાવે છે સાંજના સમયે દૂરની ડુંગરમાળા, દૂર જે ડુંગરાઓ મોટા મોટા પર્વતો છે એની પર્વતોની માળા એટલે કે ડુંગરની માળાઓ મને બોલાવે છે, મને સાદ કરે રે. ભણવા ટાણે સાદ કરે છે એટલે કે ભણું છું એ ટાઈમે પણ મને એ બોલાવે છે. નાનકડું એક તળાવ, હું ભણવા બેસું છું ત્યારે મારા ગામનું એક નાનકડું સરસ મજાનું જે તળાવ છે એ મને વારે ઘડીએ બોલાવે છે. કામની વેળા રોજ બોલાવે, એટલે કે હું જ્યારે કામ કરવા બેસું ત્યારે જ મને બોલાવે છે. એક એવો છે ઢાળ, એક સરસ મજાનો ઢાળ એટલે કે લપસણી જેવો ઢાળ, મને એ સાદ કરે છે રે. નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર. નદીઓ કેરી ભેખડ એટલે કે નદી અને ભેખડો, જે નદીમાં સમય આપણે જઈએ છીએ નદીઓ જોવા માટે, ત્યાં આગળ રસ્તામાં ભેખડો એટલે આપણે રસ્તા પર બમ્પ બનાવેલા હોય છે ને એવી ત્યાં જમીનની ભેખડો હોય છે. તો ખેતરોમાં લીલી લીલી છમ જેવી હાર બનાવેલી હોય છે, એકદમ સરસ આમ કાંઠે કાંઠે ચાલવા માટે લીલું લીલું ઘાસ ઉગાડેલું હોય છે અને કેરી હાર કહેવાય. સાદ કરે છે એટલે કે મને સાદ કરીને બોલાવે છે. જંગલ કેડી કેમ કહું હું વાર. જંગલની ઝાડીઓ, જંગલના પશુ પક્ષીઓ એ બધા મને બોલાવે છે, હું કેવી રીતે વાર કરું, મને જવા દો, મને મળવું છે એમને. મને સાદ કરીને બોલાવી રહ્યા છે. આ ભળે જ્યાં દૂર જમીને કોણ છુપાય ત્યાં. આભ એટલે કે આકાશ ત્યાં દૂર જમીને અડી જાય છે એવું સરસ મજાનું સુંદર પ્રકૃતિનું વાતાવરણ બન્યું છે કે જે મને બહુ જ ગમી ગયું છે. ત્યાં આગળ મને એવું લાગે છે કોઈ સંતાઈને બેઠું છે, તો મને એમને મળવાની બહુ ઈચ્છા થાય છે, તો મને જવા દો. રોજ ઈશારે એ બોલાવે, રોજ મને ઈશારો કરીને બોલાવે છે. આવ અલ્યા અહીંયા, તું અહીંયા આવ. લેખક કહે છે કે તું અહીંયા આવ અને આ પ્રકૃતિનું સરસ મજાનું વાતાવરણ નિહાળ અને જો કે ભગવાને કેવી સુંદર મજાની સૃષ્ટિ રચી છે, એના રચયિતા પ્રભુ શ્રી પોતે છે અને કેવું સરસ મજાનું વાતાવરણ છે. તો કે તું એક વખત જો અને નિહાળ અને પછી તને એ લોકો તને બોલાવે છે, તું એકવાર અહીંયા જોવા માટે આવ. વિદ્યાર્થી મિત્રો, આ આપણી કાવ્યની સમજૂતી હતી. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આગળ 2 ઈમેલ આઈડી આપવામાં આવ્યા છે. એક ઈમેલ આઈડી તમને સ્કૂલનું આપવામાં આવ્યું છે, બીજું ઈમેલ આઈડી તમને તમારા વિષય શિક્ષક એટલે કે ગુજરાતી વિષયના શિક્ષકનું આપવામાં આવ્યું છે. તમને જે ડેલીની PDF મળે છે એ PDF તમારે તમારા હોમવર્ક રૂપે કરી અને એના પિક એટલે કે ફોટોગ્રાફ ખેંચી અને તમારે આ ઈમેલ આઈડીની ઉપર મોકલી આપવાના
રહેશે. વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યારે ફરી મળીશું.